ભાવનગર તલાજા ગોપનાથ આરસીસી રોડ પર વાહનો સ્લીપ થતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વરસાદી માહોલ અને તંત્રની બેદરકારીના કારણે રોડ પર ઘણા વાહનો સ્લીપ થઈ જવાની ઘટના બની છે. નવા બનેલા આરસીસી રોડમાં સપાટી લીચી હોવાથી અને વરસાદ આવતા વાહનો સ્લીપ થઈ રહ્યા છે. ઉચ્ચડી ગામે નવા બનેલા આરસીસી રોડમાં વરસાદી માહોલ વચ્ચે એક પછી એક વાહનો સ્લીપ થઈ રહ્યા છે. જેમાં ટુ વ્હીલર, ટેમ્પો, રિક્ષા અને બસ જેવા વાહનો સ્લીપ થતા હોવાના સીસીટીવી વાયરલ થયા છે, જેમાં ઘણા લોકોને ઈજાઓ પણ પહોંચી છે. તેથી તાત્કાલિક ધોરણે રોડની સપાટી પર રફ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આવા વધુ અવનવા અને માહિતીસભર સમાચાર જાણવા અને જોવા માટે અમારી ધ ચાબુક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.